નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે. આવો કાર્યક્રમની શરૂઆત કરીએ. તો દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં કાલના દિવસનું પંચાંગ, દિન વિશેષ કાર્યક્રમની મધ્યમાં વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે પણ કિશન મહારાજ આપ સૌને જણાવવા જઈ રહ્યા છે. ને કાર્યક્રમના અંતમાં આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે આપણે ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો કાર્યક્રમની શરૂઆત કરીને આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. મારા વાલા દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો. કાલનો દિવસ કેવો એટલે એવો કાર્યક્રમ બેને કીધું એ પ્રમાણે બધું જ આપણે નવું સરસ મજાની માહિતી આપીએ છીએ. તમારી દરેક મુશ્કેલીને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તમારું કોઈ પણ સારું કામ થતું હોય એમાં આપણે રાજી થઈએ છીએ અને તમારા દરેક કાર્યોને સફળતાપૂર્વક આપણે નાના સમયમાં, ટૂંક સમયમાં પહોંચાડી શકીએ તેવી મદદ પણ કરીએ છીએ. આપણું જેટલું પણ જ્યોતિષનું જ્ઞાન છે ને આપણા ઋષિમુનિઓ જેટલું પણ જ્યોતિષનું જ્ઞાન આપ્યું છે એમાં સહેલાઈથી સારી રીતે તમારું કામ કઈ રીતે પાર પડે તે આપણે પ્રયત્ન કરીએ છીએ. તો આવો સરસ મજાનો કાર્યક્રમ છે કાલનો દિવસ કેવો. લોકોના માટે, લોકોના હિત માટે આ કાર્યક્રમની આપણે શરૂઆત છે અને બહુ સુંદર મજાનું આપણે આયોજન સાથે પણ આ કાર્યક્રમ કરીએ છીએ. કાલનો દિવસ કેવામાં આપણે બધું જ નાની મોટી માહિતી, કોઈ ચોઘડિયા જોવા ના પડે, ચોઘડિયા આપી દઈએ, પંચાંગ જોવું ના પડે, પંચાંગની તિથિ કહી દઈએ, ટૂંકમાં બધું એ ટુ ઝેડ આપણને ખબર પડે એવો આ કાર્યક્રમ છે કાલનો દિવસ કેવો. શરૂઆત કરીશું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયાથી અને પછી તમારી મૂંઝવણ પણ દૂર કરીશું. સાથે કોઈ સરસ મજાનો ટોપિક પણ લાવીશું. વાત કરીએ પંચાંગની. જી બેન. જી મહારાજ, તો હવે વધુ વાર ન લગાડતા કાર્યક્રમની શરૂઆત કરીએ. તો આવતીકાલના પંચાંગ વિશે દર્શક મિત્રોને જણાવો. પંચાંગમાં એવું છે, તારીખ 13/11/2025 ને વાર ગુરુવાર છે. તિથિ વિક્રમ સંવત 2082 કારતક વદ નોમ છે. સિંહ રાશિનો ચંદ્ર છે. મનેટ મૂળાક્ષર છે. મઘા નામનું નક્ષત્ર છે. આવતીકાલે છે ને ચંદ્ર સિંહ રાશિમાં ને મઘા નક્ષત્ર છે. બ્રહ્મ નામનો યોગ અને તૈતિલ નામનું કરણ છે. વિછુડો કે પંચક જોવામાં આવતું નથી. સૂર્ય જે છે પોતાની તુલા રાશિમાં ને ચંદ્ર સિંહ રાશિમાં છે. સવારના 6:51 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 5:55 છે. ચંદ્રોદય 1:43 અને ચંદ્રાસ્ત 1:52 છે. અભિજીત મુહૂર્ત એટલે કે જે સારો સમય કહેવાય એમ 12 થી 12:46 છે. ગુરુવારનું અભિજીત મુહૂર્ત આમ સારું દર્શક મિત્રો, કોઈ પણ સારા કામ, નવા કામ કરવા માટે. રાહુકાળ બપોરે 1:46 થી 3:10 રહેશે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો. એકંદરે આમ દિવસ સારો છે. કાલે નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, કોઈ સારા ચોઘડિયા જોઈને કામ કરવા છે તો થઈ શકે. રાહુકાળમાં કામ નહીં થાય, એના સિવાય આપણે કોઈ પણ પ્રકારનું સારું કામ કરી શકાય એમ છે. બાકી દિવસ ઓવરઓલ સારો. કાલે જે તે કામ કરો વિષ્ણુ ભગવાનનું નામ લઈને, યાદ કરીને, ઓમ નમો ભગવતે વાસુદેવાયનું નામ બોલીને કરજો. લાભદાયી રહે, ફળદાયી સારું રહે એમ. તો કાલે દિવસ સારો છે સારા કામ કરવા માટે. જી બેન. જી મહારાજ, તો આવતીકાલના પંચાંગ વિશે તો આપણે જોયું, પરંતુ હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ દર્શક મિત્રોને જણાવો. કીધું એ પ્રમાણે કાલે ગુરુવાર છે, ગુરુનો દિવસ અને દત્ત ભાવની. દત્તાત્રેય ભગવાનને ટોટલ 24 ગુરુ હતા અને એટલા માટે જ દત્ત ભાવની કરવી જરૂરી છે દર્શક મિત્રો. દત્તાત્રેય ભગવાનનું બહુ મહત્વ છે. આપણે ભગવાન દત્તાત્રેય ગુરુઓના ગુરુ કહેવાય. 24 ગુરુઓ એમને સાથે રાખેલા. એટલે કાલે દત્ત ભાવની કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરજો. બહુ સારું રહેશે, એનું પરિણામ પણ બહુ સારું આવશે. આટલું કરવાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તો આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો. દિવસ રાતનું ચોઘડિયામાં પહેલું શુભ ચોઘડિયું છે વહેલી સવારનું 6:51 થી 8:15 કલાકનું. બીજું લાભ ચોઘડિયું 12:23 થી 1:47 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 1:47 થી 3:10 કલાકનું. પછી આવશે ફરી એકવાર શુભ ચોઘડિયું 4:30 થી 5:55 કલાકનું. તો આ 4 ચોઘડિયા છે. પહેલું શુભ, બીજું લાભ, ત્રીજું અમૃત અને ચોથું શુભ. 4 ચોઘડિયા સારા ચોઘડિયા.
કોઈ પણ પ્રકારનું નામ સારું એવું કામ કરવું હોય તો થઈ શકે. રાત્રિનું ચોગડિયું છે જે અમૃત ચોગડિયું છે 5:55 થી 7:33 કલાકનું. તો હવે આ રાત્રિનું ચોગડિયામાં પણ કોઈ એક સારું કામ કરવું છે, કારણ કે સૂર્યાસ્ત અત્યારે વહેલો થઈ જાય છે અને આ સૂર્યાસ્તના કારણે ચોગડિયું પહેલું આવી જાય છે. તો એમાં પણ જો કોઈ સારું કામ કરવું હોય તો ચોક્કસથી થઈ શકશે. બાકી દિવસ કાલે સારો ચોગડિયા જોઈને કોઈ પણ કામ કરો, સારું ફળ આપશે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. તો આજનો એવો કયો ખાસ મુદ્દો છે, વિશેષ મુદ્દો છે, રસપ્રદ મુદ્દો છે, તો એ પણ જણાવો આપણા દર્શક મિત્રોને. અમુક લોકોના જીવનમાં કારણ વગર બદનામીના યોગ થતા હોય છે. એમને કાંઈ કર્યું નથી પણ એમનું નામ છાપરે ચડી જાય. એમનો કોઈ વાંક નથી પણ લોકો એમને કહી જાય. કારણ વગર અવારનવાર બદનામી થવી. કારણ વગર કહેવાય કે ભાઈ પેલો જ છે, તોફાની બારકસ આ જ હોય, અથવા તો આ જ હશે, આ જ હશે, આમ જ હશે. એટલે કારણ વગર બદનામી થવી, કારણ વગર નામ છાપરે ચડવું, કારણ વગર હેરાનગતિ થવી. કર્યું તમે કાંઈ જ નથી પણ તમારું નામ આવી ગયું. તો કુંડલીમાં એવા કયા યોગ છે કે જેના કારણે આવી કારણ વગર બદનામી થયા કરે? હવે જે 12 ઘર છે, એટલે કે જે આપણા 12 ભુવન કહેવાય, એમાં 4થું સ્થાન અને 7મું સ્થાન એ જાહેર જીવનનું સ્થાન છે. એટલે કે કુંડલીમાં 4થું સ્થાન હોય કે 7મું સ્થાન હોય, એના આધારે માણસની બહાર સમાજમાં નામ, યશ, કીર્તિ કેવી હશે ને કેટલી હશે તે વિશે આપણે જાણી શકીએ છીએ. હવે આ 4થા સ્થાનમાં જો કોઈ પાપ ગ્રહ છે, 4થા સ્થાનમાં શુક્ર છે ને, જે શુક્ર ગ્રહ એ તમારું વ્યક્તિત્વ છે. સૂર્ય બુધ તમારું વ્યક્તિત્વ છે. શનિ તમારું સજ્જનતાનું પ્રતીક છે. તો 4થા સ્થાનમાં આ ગ્રહોમાંથી કોઈ પણ ગ્રહ નબળો છે તો માણસને નાની મોટી બદનામી થાય. જેમ કે 4થા સ્થાનમાં તમે સમજો કે શનિ મેષ રાશિનો નીચનો છે, કે 7મા સ્થાનમાં શનિ મેષ રાશિનો નીચનો છે, તો કહેવાય કે ઓફિસમાં કે કોઈ સોસાયટીમાં એનું કારણ વગર નામ બદનામ થાય, લિમિટેડ થઈ ગયું. પણ 4થા કે 7મા સ્થાનમાં શનિ કે રાહુ સાથે બેઠેલા છે, મેષ રાશિના છે, સિંહ રાશિના છે, કે મંગળના ઘરના એટલે કે વૃશ્ચિક રાશિના છે, તો આખા સમાજમાં, આખા કુટુંબમાં એનું નામ બદનામ થશે કે ભાઈ પેલા તો આવું કર્યું હતું, આને આમ કર્યું હતું, ખોટું છાપામાં કે ટીવીમાં નામ છપાઈ જાય. જો 4થા સ્થાનમાં મેષ રાશિનો કે પછી સિંહ રાશિનો કે વૃશ્ચિક રાશિ એટલે કે વૃશ્ચિક રાશિનો મંગળ, શનિ, મંગળ, રાહુ કે પછી શનિ રાહુ બેઠા હોય તો કારણ વગર નામ સમાજના ઉપરના ધોરણ સુધી બદનામ કરાવડા. સાથે સૂર્ય અને શનિ બેઠા છે 4થા કે 7મા સ્થાનમાં. સૂર્યની જોડે શનિ બેઠો છે. સૂર્ય અને શનિ બંને અને નીચનો કે અસ્તનો થઈને બેઠો છે તો પણ એ બદનામી કરાવશે. હવે 4થા સ્થાનમાં રાહુ એકલો બેઠો છે અને નીચનો કે અસ્તનો થઈને બેઠો છે તો એને 2 નંબરના ધંધાથી બદનામી કરે કે ભાઈ આ તો આ ધંધો કરે છે, બોગસ માણસ છે, પેલો તો આવું કરે છે ને બોગસ માણસ છે. આવી બદનામી થાય. વ્યવસાયને લઈને બદનામી કરાવે કે ભાઈ આની આ બધા જોડે તો ભાઈ કામ ધંધો કરતા વિચારવું કરું કંપની છે, બહુ ઓછા પૈસા રોકાણવા કરવા, બાકી આ છે આવે જ નહીં પૈસા પાછા આપેલા હોય. તો આવી બધી કારણ વગરની બદનામી એ 4થા સ્થાનમાં રાહુ બેઠો હોય ને એ કરાવે વ્યવસાયને લઈને. હવે વાત કરીએ, આ તો બદનામી તો થઈ ગઈ, સમજી ગયા ભાઈ આવું છે, પણ સજ્જનતા ક્યારે પાવે, માણસનું નામ પ્રતિષ્ઠા ક્યારે પાવે? જ્યારે કુંડલીમાં સૂર્ય બુધ બહુ જ સારા હોય, શુક્ર બહુ પાવરફુલ થતો હોય, 4થા સ્થાનમાં શુક્ર મીન રાશિનો ઊંચનો થઈને બેઠો હોય તો માણસ બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય. એ કોઈ કળા ક્ષેત્રથી કે કોઈ પોતાના કામથી એ જાહેર જીવનમાં એનું બહુ મોટું નામ થયેલું હોય, કોઈ મોટા રાજકારણમાં નામ થયેલું હોય. બુધ શુક્ર સિંહ રાશિનો હોય
કન્યા રાશિનો હોય તો માણસને જાહેર જીવનમાં બહુ મોટું નામ અપાવે છે. રાજનીતિ, મંત્રી કે કોઈ પણ પ્રકાર એને એવું મોટું પદ મળે કે લોકો એની વાહ કરે, લોકો એની આગળ પાછળ ફર્યા કરે. એનું આમ કહેવાય ને અલગ જ કરિશ્મા હોય, અલગ જ આખું વ્યક્તિત્વ હોય. તો જ્યારે પણ આ બધા ગ્રહો ચોથા સ્થાનમાં હોય, સાતમા સ્થાનમાં હોય તો માણસને બહુ સારું ફળ આપે છે. પણ જો પાપ ગ્રહ કે કોઈ નીચનો ગ્રહ બેઠો તો સામે સમસ્યા પણ આપે છે. એટલે આપણે આ વસ્તુઓનું ધ્યાન રાખવું. ચોથા સ્થાનથી માણસના જીવનમાં ક્યારે સારો સમય, સારું ફળ, સારું નામ, યશ, કીર્તિ આવશે જોઈ શકાય છે. એની મહાદશા અંતરદશાના સમયમાં વ્યક્તિત્વ બહુ સારું એનું નિખરે છે, ઉભરીને બહાર આવે છે. તે ખાસ ધ્યાન રાખવું. હવે આપણે વાત કરીએ કે ભાઈ તમારી યશ કીર્તિ વધતી રહે તે માટે શું કરવું. તો સૂર્યના મંત્ર જાપ, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ તમારી યશ કીર્તિ વધારવામાં મદદ કરે છે. નિત્યક્રમ પ્રમાણે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાથી તમારી યશ કીર્તિ વધે છે. તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, તો પોતાની યશ કીર્તિ આપણે કેવી રીતના વધારી શકાય એના વિશે તો માહિતી આપી, પરંતુ હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે પણ જણાવો. શરૂઆત કરીએ પહેલી રાશિ મેષ રાશિથી. કાલે કોઈને વચન આપતા, કોઈને કશું કહેતા પહેલા ધ્યાન રાખજો, સંભાળજો. આપણે એક વખત કોઈકને કહી દીધું પછી એ કરવું પડે છે. તો કાલે વચન આપતા કોઈને આપણે કશું વસ્તુ કહેતા પહેલા 100 વાર વિચારવું. સાચો માર્ગ બતાવશે ભગવાન તમને, કોઈ સાચો માર્ગ મળશે. તમારી લાગણીઓ તમે એકબીજા સામે વ્યક્ત કરી શકો છો. તમારા તરફથી સરળતાથી લોકો આકર્ષિત થશે. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો શત્રુઓની યાદીમાં વધારો થતો જોવાય છે. કારણ વગર તમારા દુશ્મનો બનતા રહેશે, કારણ વગર તમારા શત્રુઓ બનતા રહેશે. કોઈની લાગણી ના દુભાય તેનું ખાસ ધ્યાન રાખીશું. સપના અને આશા પ્રત્યે વફાદાર રહેજો. તમારે અંતરાત્માની વાત સાંભળવાથી તમને લાભ થશે. દિલની વાત, હૃદયની વાત. કેસરી શુભ કલર, શુભાંક 2 રહેશે. મિથુન રાશિની જો વાત કરવામાં આવે તો સ્વાસ્થ્યને લગતી નાની મોટી સમસ્યા રહ્યા કરે છે, થોડીક રહેશે. મનપસંદ કામ જે વિચાર્યું છે મનપસંદ કામ પૂર્ણ પણ થશે. તમારી કલ્પના શક્તિ અને ક્રિએટિવિટી ખૂબ ઊંચી સફળ એટલે નવી ઊંચાઈ સુધી પહોંચી શકે છે. સાચી સમજ અને વિચારોથી દિવસ સારો એવો પસાર થઈ શકે છે. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે. કર્ક રાશિને કાલે પરિવાર પ્રત્યે ધ્યાન રાખજો. પારિવારિક ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પ્રવાસનો યોગ બહુ જ સારો છે. પ્રવાસનો યોગ બહુ પ્રબળ બની રહ્યો છે. નવી બાબતો શીખો અને તમારા જ્ઞાનમાં વધારો કરો. નવી વસ્તુઓ શીખવા મળશે, જ્ઞાનમાં વધારો થતો રહેશે. લોકો તમારા વિચારો સાંભળવા એક્સાઇટ રહે, લોકોને તમારા વિચારોથી મન પ્રફુલ્લિત થાય. લીલો શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો પરિવાર સાથે હરવા ફરવાની મજા આવશે. પારિવારિક દિવસ બહુ સારો પસાર થઈ શકે છે. મિત્રો સાથે દિવસ ખૂબ સારો આનંદમય જઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આર્થિક સ્થિતિથી સારું એવું તમે કામ કરી શકશો. તમારા વિચારોને ખુલીને વ્યક્ત કરી શકશો. ભૂરો શુભ કલર, શુભાંક 1 રહેશે. કન્યા રાશિની જો વાત કરીએ તો તમારા વિચાર અને નવી દિશા તમને એક સારા મુકામ ઉપર લઈ જાય. તમારી ફિલિંગ્સ વ્યક્ત કરવા માટે સંકોચ ના રાખતા કોઈને કશું કહેવું છે, કોઈને જોડે કોઈ ખુલીને વાત કરવી છે તો કરી શકશો. મિત્રો સાથે દિવસ બહુ સારા છે, આનંદમય છે. સાંધાના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે. ગુલાબી શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યાઓની સાથે આપણી સાથે કોલર મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે આપણે વાત કરીએ. હેલો. હેલો. હા, આપની જન્મ તારીખ શું છે? મારું નામ મારા બાબા વિશે પૂછવું છે. જી, આપના બાબાનું એનું બાબાનું નામ છે આર્યન. જન્મ તારીખ છે 2007. ઓકે, અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ. નહીં, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આખું બોલો બેન. અમદાવાદ. અરે જન્મ તારીખ અને જન્મ સમય. 2007 એપ્રિલ મહિનાની 18 તારીખ. હવે સમય શું છે? સવારમાં 10:45 બુધવાર.
ચલો શું પ્રશ્ન છે? સાહેબ એ છે ને બીમાર બહુ રહે છે એનો, અને એનું ભવિષ્ય બતાવવું છે કે એના આગળ નોકરીમાં અત્યારે કોલેજ કરે છે, એના આગળ ભવિષ્ય શું છે એટલે આમ. જો મેષ રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, બુધવારનો દિવસ, ભરણી નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે. છોકરાની કુંડલીમાં મંગળ રાહુનો અંગારક યોગ બનેલો છે. અને બીજું કે એને બીમાર રહેવાનું કારણ એ છે કે ભરણી નક્ષત્રમાં અને પ્રદોષના દિવસેનો જન્મ થયેલો, બુધવાર હતો. અને એના જે 4 ગ્રહો કહેવાય ને એમાંનો મીનનો બુધ છે અને બાકીના ગ્રહો નબળા છે. એટલા માટે સૂર્યનારાયણને નિત્યક્રમ જળ ચડાવે, કાળા તલ નાખીને 12 નામ છે સૂર્યનારાયણના, 12 નામ ચોક્કસથી દરરોજ જે 12 વખત બોલે અને 5 મુખી રુદ્રાક્ષ અને કાળા દોરામાં પહેરાવાથી લાભ થશે. આટલું ખાસ કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એમની સમસ્યાઓની સાથે, એમની સાથે પણ વાત કરીએ. હેલો. હેલો. હા નમસ્કાર. આપની જન્મ તારીખ શું છે? 21મી માર્ચ 2000. ઓકે. આપનું જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અને જન્મ સમય? જન્મ સમય બપોરે 4:25. જી. અને આપનો પ્રશ્ન શું છે? એને લગ્ન આ વર્ષમાં છે અને ફોરેનમાં કયા કન્ટ્રીથી લેણું છે? કન્યા રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, મંગળવારનો દિવસ, હસ્ત નક્ષત્ર અને બીજની તિથિ છે. હવે એક તો પહેલા લગ્નમાં એની જો વાત કરીએ તો 9મા સ્થાને મંગળ, ગુરુ અને શનિ જોડે બેઠા છે. હવે જ્યારે મંગળ, ગુરુ, શનિ નજીક બેઠા હોય, જોડે બેઠા હોય, તો થોડુંક સાચવીને લગ્ન માટે કામ કરવું, કારણ કે મંગળ શનિ લગ્નમાં વિઘ્નો, લગ્નમાં સમસ્યા આપે. 12મા સ્થાનનો રાહુ અને 9મા સ્થાનનો મેષનો મંગળ એને કોઈ પણ સારી જગ્યાએ કે વિદેશથી લાભ કરાવે. અને એમાં પણ ખાસ જો યુરોપ બાજુ કે પછી નોર્થ અમેરિકા બાજુ એ આગળ વધે તો એનાથી એને લેણું સારું રહે. આ બધું કામ કરાવજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, તો આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે તેમની સમસ્યા સાથે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. 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 હા, આપની જન્મ તારીખ શું છે? હેલો. હેલો. હા. આપની જન્મ તારીખ જણાવજો. 31/7/98. ઓકે. જન્મ સ્થળ કયું છે? સુરત, અને સવારે 8:55. ઓકે. અને આપનો પ્રશ્ન પણ જણાવજો. મારા છોકરાને બહારનો યોગ છે કે એને લગ્નના યોગ? વૃશ્ચિકનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, જયેશા નક્ષત્ર, નોમની તિથિ છે. કુંડલીમાં સૂર્ય રાહુ તમે જોવા જાઓ તો 12મા સ્થાનમાં બેઠા છે, ગુરુ 7મે છે અને શનિ મેષનો નીચનો છે. બહારના યોગ છે, બહારના યોગ બહુ સારી રીતે છે, પણ બહાર એને સંઘર્ષ ઘણો કરવો પડશે, કારણ કે 12મે સૂર્ય રાહુ સિંહ રાશિના છે, એટલે એ વસ્તુ એને કરાવશે. થઈ શકશે ખરું, પણ આ છે. અને કાયમી સ્ટેબિલિટી પણ કદાચ બહાર વિદેશમાં ના મળે. બીજું શનિ 7મા સ્થાનમાં અને એના ચલિતમાં 8મા સ્થાનમાં આવે છે, એટલે એને લગ્નમાં થોડુંક મોડું થાય, પણ એમાં વાંધો નથી. આગળ જતાં એને ઘણું સારું રહેશે, સારું પાત્ર મળી જશે. બુધ શુક્ર એને ચોક્કસથી લાભ અપાવશે. નિત્યક્રમ પ્રમાણે દરરોજ માં લક્ષ્મીજીને એક ગુલાબનું ફૂલ અર્પિત કરે, સાથે દરરોજ જે ભગવાન શંકરને દૂધ ચડાવવાનું રાખે, એમાં ચપટી પીળી સરસવ નાખીને ચડાવે અને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરતાં કરતાં ચડાવે તો એનાથી લાભ થાય. સાથે એક મંગળનું યંત્ર તેની પાસે રખાવડાવજો, એનાથી પણ એને લાભ થશે. જી બેન. જી મહારાજ, તો આપણા દર્શક મિત્રોને આ સમસ્યાના આપે સમાધાન આપ્યા છે. તો હવે આપણે કાર્યક્રમ તરફ ફરી આગળ વધીએ. તો તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિને કાલે વેપારમાં નવા કોન્ટ્રાક્ટ, નવી દિશા મળે, કોઈ મહત્વના વ્યક્તિઓ સાથે મળવાનું થાય, ઘરમાં ધાર્મિક કાર્ય થાય, લગ્ન જીવન ખૂબ સારું અને સુંદર જણાય છે. પીળો શુભ કલર, શુભાંક 8 રહે છે. વૃશ્ચિક રાશિને આશાવાદી બની શકો છો, સારા એવા કામ કરી શકો છો. સાધન ચલાવતા ધ્યાન રાખીશું. સંબંધો મજબૂત બને અને તમારી ખુશી વધતી રહેશે. તમારી સામાજિક ઓળખમાં વધારો થશે. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. ધનરાશિ, શારીરિક પીડા નાની મોટી સહન કરવી પડે એમ છે. શરીરને લગતી કોઈ સમસ્યા ના થાય, નવા કાર્યો પૂર્ણ થાય, ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં વધારો થતો રહેશે. મિત્રો અને સંબંધી સાથે સમય વિતાવવાની તક મળશે. સફેદ શુભ કલર તો શુભાંક 6 રહેશે. જી બેન.
જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિને જમીન મકાન માટે દિવસ બહુ સારો ઉત્તમ છે. અચ્છા, ચાલવામાં થોડુંક ધ્યાન રાખે. સાધન ચલાવતા બહાર હરવા ફરવામાં કે ક્યાંય પણ જાઓ છો તો થોડુંક સાવચેતીપૂર્વક રહેજો. તમારું વ્યક્તિત્વ વધુ શક્તિશાળી અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. વિચારોમાં સ્પષ્ટતા અને નિર્ણય લેવાની ક્ષમતા વધશે. નારંગી શુભ કલર શુભાંક 5 રહેશે. કુંભ રાશિની જો વાત કરીએ તો ધન સંબંધી બાબતોમાં કોઈ વસ્તુનો ઉકેલ થાય. કોઈની પર વિશ્વાસ જલ્દી ના મૂકશો. જીવનમાં તાજગી અને ઉત્સાહ વધતો રહેશે. ખુલ્લા મનથી નવા કામ શોધી શકશો. લીલો શુભ કલર શુભાંક 9 રહેશે. મીન રાશિની જો વાત કરીએ તો મિત્રોની મદદથી કામ પૂરા થતા રહેશે. કુટુંબીજનોનો પ્રેમ મળશે. લગ્ન જીવનમાં મીઠાશ આવશે અને દિવસ સારો અને સુંદર જોવાશે. નીલો શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરો કાર્ડના માધ્યમથી જ જાણીએ. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ આપણે કાઢીશું અને જોઈશું કે ભાઈ આવતું વર્ષ કાલે જેનો પણ જન્મદિવસ છે કેવું રહેશે. 13 તારીખે જેનો પણ જન્મદિવસ છે તો ભાઈ એક સુંદર મજાનું ટાયરોટ ધ સ્ટાર્સ કરીને ટાયરોટ કાઢ્યું છે બેને. બહુ સુંદર કાર્ડ અને કહેવાય ને કે વન ઓફ ધીસ મેજર આલ્કાના કાર્ડ કહેવાય. શું છે આ ધ સ્ટાર? લખે છે કે ભાઈ આ વર્ષ તમારું આશાઓની સાથે પૂરું થશે. મગજ ઉપર એકદમ શાંતિનો અનુભવ થશે. કામો જે અટકેલા છે તે બહુ સારી રીતે પૂર્ણ પણ થશે. જીવનમાં કોઈ નવો હેતુ, નવો ગોલ, નવો પર્પસ મળશે અને બહુ જ સારી રીતે તમે એક સ્પિરિચ્યુઆલિટી એટલે કે ભગવાનની નજીક ધાર્મિકતા અને એક ધાર્મિક ક્ષેત્રો ઉપર વધવાની ક્ષમતાને તમે અહેસાસ કરશો, એની તરફ પ્રણય કરશો. તો વર્ષ બહુ સારું છે ભાઈ. કાલે જેનો જન્મદિવસ છે શું કરવાથી લાભ થાય? કાલે જેનો પણ જન્મદિવસ છે દરરોજે ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રની માળા કરે સાહેબ, વર્ષ સારું અને સુંદર જશે અને તમારા સારા કામો પણ થતા રહેશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો આપે દર્શક મિત્રોના સમસ્યાના સમાધાન ખૂબ જ સરળ અને સચોટ ભાષામાં આપ્યા છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રોને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ ગૂંચતો હોય તો તુરંત નોંધી લો અમારા કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. તો અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં હાલ બસ આટલું જ. નમસ્કાર.